ઓકે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ એટલે કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ જે પ્રકરણ આપણે સમજતા હતા એના ચોથા લેક્ચરમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલી વાત કરીએ તો આપણે આગળ શેનો અભ્યાસ કર્યો. સૌથી પહેલા આપણે વિદ્યુત રાસાયણનો પ્રાઇમરી ખ્યાલ મેળવ્યો. મતલબ આ પ્રકરણમાં આપણે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું છે એ વાત કરી. બરાબર, એટલે એની પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવ્યો. પછીના પ્રકરણમાં આપણે ગેલ્વેનિક કોષની વાત કરી અને એ ગેલ્વેનિક કોષમાં જ્યારે વોલ્ટેજમાં વધઘટ કરવામાં આવે, ઝિંક અને ક્લોરિન કોપરને લઈ અને જ્યારે આપણે એક પ્રમાણિત ગેલ્વેનિક કોષ બનાવ્યો 1 મોલર સાંદ્રતા લઈને, તો ત્યારે એના વોલ્ટેજ 1.1 હતા. હવે તમે જ્યારે બહારથી 1.1 વોલ્ટેજ થી ઓછા કે એટલા કે એનાથી વધુ વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં લાગુ પાડો તો ક્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ જ રહેશે, ક્યારે રાસાયણિક પ્રક્રિયા અટકી જશે અને ક્યારે રાસાયણિક પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થવા મળશે, એનો ખ્યાલ મેં તમને લોકોને આગળ આપ્યો. હવે આજે જે મિત્રો છે, આપણે ટેક્સ્ટ બુકમાં આનો બહુ સ્વરૂપ આપેલું નથી, સમજ નથી આપેલી, પણ જો તમને એનું સાંકેતિક સ્વરૂપ નહીં સમજાય તો તમે આખા પ્રકરણ દરમિયાન ભૂલ કર્યા કરશો. એટલે મેં આજનો ટોપિક છે થોડો મારી રીતે તમને સમજાવ્યો છે કે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક સ્વરૂપ. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય તમને સમજાય. વિદ્યુત રાસાયણિક કોષમાં બે પાત્રો હોય છે. બે પાત્રોમાં અલગ અલગ ધાતુના દ્રાવણ હોય છે અને બંને દ્રાવણમાં એ જ ધાતુનો સળિયો હોય છે. અને આવી રીતે જ્યારે બે પાત્ર, બે રચના અલગ અલગ ઊભી થાય છે અને આપણે બહારથી વિદ્યુત વાહક તારથી જોડીએ છીએ અને એક ક્ષાર ક્ષેત્રથી જોડીએ છીએ મિત્રો. હવે આજે આખી ઘટના છે મિત્રો, એમાં એક પાત્ર જેમાં ધાતુનું દ્રાવણ અને એ ધાતુનો સળિયો હોય છે, એને અર્ધકોષ કહેવાય છે, કારણ કે અડધો ભાગ છે આખા કોષનો, તો એ અર્ધકોષ કહેવાય. કોઈ પણ અર્ધકોષનું સાંકેતિક સ્વરૂપ શું હોઈ શકે એની મારે તમને અહીંયા વાત કરવાની છે, તો એ તરફ આપણે આગળ વધીએ. મિત્રો હું ફરીવાર એક ઝડપથી સાદી આકૃતિ જે આપણે બનાવી હતી એને ઝડપથી બનાવી નાખું, જેથી તમને સમજાવવું અને તમને સમજવું ઘણું બધું સરળ પડશે. આપણે જે વાત કરી એ જ ઉદાહરણ અહીંયા હું ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઉં 1 મોલર સાંદ્રતા વાળું. અહીંયા હું કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં છું 1 મોલર સાંદ્રતા વાળું. આમાં હું ઝિંકનો સળિયો ડુબાડું છું, એટલે કે ઝિંકની પટ્ટી ડુબાડી દઉં અને આમાં કોપરની પટ્ટી ડુબાડી. હવે બંનેનો જે ખુલ્લો ભાગ છે, એટલે કે આ અહીં સુધી દ્રાવણ ભરેલું છે, બરાબર, બંનેનો જે ખુલ્લો ભાગ છે એને આપણે વાહક પરિપથ દ્વારા જોડીએ છીએ, બરાબર ને, વાહક તાર દ્વારા એને જોડીએ છીએ બહારના છેડાને. અહીંયા આપણે ગેલ્વેનોમીટર અથવા એમીટર મૂકીએ છીએ. પછી અહીંયા ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ. આ બધું મેં તમને સમજાવેલું છે. એનું કામ શું છે એ પણ આપણે વાત કરેલી છે. તો આ રીતની મિત્રો એક રચના છે, સમજો. હવે આપણે વાત કરીએ આગળ. આ એક પાત્રમાં એક ધાતુનું દ્રાવણ અને એનો સળિયો, બીજા પાત્રમાં બીજી ધાતુનું દ્રાવણ અને એનો સળિયો છે. આ એક અર્ધકોષ છે, આ બીજો અર્ધકોષ છે, ને બે અર્ધકોષ ભેગા થાય એટલે એક આખો રાસાયણિક કોષ બને છે. હવે કોઈ અર્ધકોષને દર્શાવવા માટે શું હોય, તો કે કોઈ પણ અર્ધકોષને દર્શાવવા માટે, બરાબર, અને તમને એ પણ ખબર છે આ ઋણ ધ્રુવ હતો, આ ધન ધ્રુવ હતો. ઋણ હતો પણ આપણે એને કહેતા હતા શું મિત્રો, એનોડ, અને આને કહેતા હતા કેથોડ. કારણ કે આપણો નિયમ છે ઋણ અને ધન માટે અલગ કારણ આપણે આપ્યું હતું, એનોડ અને કેથોડ માટે. ઓક્સિડેશન થાય ત્યાં એનોડ અને રિડક્શન થાય ત્યાં કેથોડ, બરાબર. અને જ્યાં ઇલેક્ટ્રોન ભેગા થતા હતા એટલે એ ઋણ ભારે અને અહીંયા ઇલેક્ટ્રોન ઘટતા હતા એટલે ધન ભારે. આ બધી વાત મેં કરી. હવે મિત્રો અહીંયા હું તમને વાત કરું કે એનોડ જે છે, બરાબર, એને એટલે કે જે આ ઝિંકનો જે અર્ધકોષ છે એને સંકેતમાં કોઈ પણ અર્ધકોષ માટે સંકેત શું છે, તો કે કોઈ પણ અર્ધકોષને દર્શાવવો હોય ને મિત્રો, તો સૌથી પહેલા જે ધાતુની પટ્ટી હોય, મતલબ ધાતુને પહેલા લખવામાં આવે છે. આ સિદ્ધાંત છે ધાતુ, અને પછી આવી રીતે એક આવો સેટ ત્રાસો લીટો કરવામાં આવે છે, સેટ ત્રાસો આવે. અને
અહીંયા એ ઝીંકના સળિયાને જે ધાતુના દ્રાવણમાં ડૂબાડ્યું હોય ને એ દ્રાવણ લખવામાં આવે. પણ દ્રાવણ તો ZnSO4 નું છે, પણ આપણે SO4 નથી લેવાનો, કારણ કે ધન જ લેવાનો છે, આની કોઈ કામ નથી. એટલે દ્રાવણમાં કઈ ધાતુનું દ્રાવણ છે અગત્યનું છે, એની એ ઋણ વીજભાર પણ છે અગત્યનો નથી. એકવાઇસ એના ઇક્વલ 1. તો આ એનું અર્ધકોષનું સાંકેતિક સ્વરૂપ થયું. શું કીધું મેં તમને? સૌથી પહેલા શું દર્શાવવાનું છે? ઝિંક ધાતુની પટ્ટીનો સંકેત પહેલા, પછી ઓબ્લિક કરી આ જે છે ને એનો અર્થ શું થાય ખબર તમને? આનો અર્થ એવો છે આ ઝિંક ધાતુની પટ્ટી ઝિંક આયનના દ્રાવણના સંપર્કમાં છે. આ બે, આ દ્રાવણ અને આ પટ્ટી બે સંપર્ક છે એ દેખાડવા માટે આનો લીધો છે. એવું દેખાડે કે આ બંને એકબીજાના સંપર્કમાં છે. ઓકે મિત્રો, હવે હું તમને આગળની વાત કરું. તો આ હતી એક અર્ધકોષ. હવે એવી રીતે મારે કોપર અર્ધકોષને દેખાડવો હોય તો આ એનોડનો અર્ધકોષ હતો, ઓક્સિડેશન થતું દુનિયા, અને આ કેથોડ માટેનો અર્ધકોષ. તો એમાં એ જ રીતે કે કોપર ધાતુની પટ્ટી સંપર્ક કોના સંપર્કમાં છે? તો કે કોપર આયનના દ્રાવણના સંપર્કમાં છે. પછી કોપર સલ્ફેટમાં ઋણ આયન સલ્ફેટ જેની મારે જરૂર નથી, હું ખાલી આને લઈશ. હવે આની જરૂર નથી. તો આ એનું સાંકેતિક સ્વરૂપ છે મિત્રો. અર્ધકોષ હોય ત્યાં એટલે બંને અર્ધકોષને દર્શાવવા માટે યાદ રાખજો, બે અર્ધકોષને અલગ અલગ દર્શાવો છો ત્યારે તમારે ધાતુને પહેલા લખવાની છે, એટલે કે પટ્ટીને પહેલા દર્શાવવાની છે અને દ્રાવણને પછી. બરાબર? આ એક વાત આપણે કન્ફર્મ સમજી. ઓકે, હવે હું તમને બીજી વાત કરું કે મિત્રો આ બે અર્ધકોષને ભેગા કરી અને પૂર્ણ કોષ લઈએ. જ્યારે પૂર્ણ કોષ હોય ત્યારે આ પૂર્ણ કોષ જ્યારે બને છે ત્યારે એનું સાંકેતિક સ્વરૂપ શું છે એ ખાસ સમજો. પૂર્ણ કોષમાં સાંકેતિક સ્વરૂપમાં સૌથી પહેલી વાત એ કે હંમેશા એનોડ જે હોય ને, એનોડ એટલે જ્યાં ઓક્સિડેશન થાય, એનોડને હંમેશા ડાબી સાઈડ પહેલા દેખાડવામાં આવે છે, પછી કેથોડને દેખાડવામાં આવે છે. એટલે યાદ રાખજો, એનોડ અને પછી કેથોડ. બીજી એક અગત્યની વાત, એનોડ અને કેથોડની વચ્ચે આવી રીતે બે ઊભી લાઈન કરવામાં, બે લાઈન કરવામાં આવે. શું કામ ખબર? એનોડ અને કેથોડ વચ્ચેનો સંપર્ક કોણ છે, કોના દ્વારા છે? ક્ષાર સેતુ દ્વારા છે. આ બે લાઈન એ બંને વચ્ચે ક્ષાર સેતુનો નિર્દેશ કરે છે. કોનો નિર્દેશ કરે છે? ક્ષાર સેતુનો નિર્દેશ કરે છે. બરાબર? એનોડ પહેલા, કેથોડ પછી. હાલો, એનોડ તરીકે કોણ છે? તો કે ઓક્સિડેશન ક્યાં થાય? ઝિંક. તો ઝિંક એનોડ છે, તો મિત્રો હું ઝિંકના ભાગને પહેલા દેખાડ્યો. બરાબર? એટલે આ ઝિંક વાળો જે ભાગ છે અર્ધકોષ એ પહેલા ઝિંક સોલિડ ઓબ્લિક ઝિંક ધાતુનું દ્રાવણ, એટલે ઝિંક ધાતુનો સળિયો ઝિંક ધાતુના દ્રાવણમાં હતો. આ આપણે એનોડને દેખાડી દીધો. હવે બે લાઈન કરીશ. શું કામ? તો કે આ એનોડ છે એ કેથોડના સંપર્કમાં ક્ષાર સેતુ દ્વારા છે, એટલે ક્ષાર સેતુનો સંકેત છે. હવે મારે દેખાડવાનું છે કેથોડને. કેથોડ એટલે કોપરનો સળિયો છે. એટલે ખાસ યાદ રાખજો, ડાબી સાઈડ પહેલા કોને હોય? એનોડ. જમણી સાઈડ કોણ? કેથોડ. ઓકે, હવે જ્યારે તમે કેથોડને દર્શાવો મિત્રો ત્યારે થોડું, જ્યારે કેથોડ અર્ધકોષ તરીકે તો જોઈએ, એનોડ અર્ધકોષ તરીકે જે સ્વરૂપમાં હતો એ જ સ્વરૂપમાં અહીંયા આવ્યો. પણ કેથોડ જ્યારે અર્ધ સ્વરૂપમાં જે હોય, અર્ધકોષના સ્વરૂપમાં જે રીતે તમે દેખાડો એવી રીતે અહીં ન લખાય. કેમ? તો કે જ્યારે આ બે અર્ધકોષ એકલા દર્શાવવાના હતા ને ત્યારે કોનું ઓક્સિડેશન કે કોનું રિડક્શન એ મારે નહોતું કહેવાનું. તમે ઝિંકનું શું થાય, કારણ કે બે અલગ જ હતા. પણ જ્યારે હું બેને ભેગા દેખાડું, જ્યારે બેનું કોમ્બિનેશન કરું ત્યારે મારે ઓક્સિડેશન ને રિડક્શન તમને સ્પષ્ટ દેખાય એવું સંકેતમાં રાખવું પડે. એટલે અહીંયા તમે જુઓ, એનોડ છે એ ઝિંક ધાતુ પહેલા અને આયન પછી. તમે ખાલી વિચારો કે ઝિંક ધાતુ પહેલા હોય, બરાબર, અને આયન પછી હોય, એનો સીધો મતલબ શું થયો કે ઝિંકમાંથી ઝિંક આયન બને ત્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે એનોડ ઓક્સિડેશન. જોયું તમે? આખું એની લિંક જોડો તો તમને તરત ખબર પડે ઝિંકમાંથી ઝિંક આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન, એટલે એનોડ. એટલે એનોડને ઓક્સિડેશન સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ. બરાબર ને? આ તમને ખ્યાલ આવે? તો સીધી વાત છે કે કેથોડમાં શું થાય છે? ગઈકાલે વાત કરી આપણે ગયા લેક્ચરમાં, કેથોડમાં રિડક્શન થાય છે. રિડક્શન થવું એટલે શું? તો કે એમાં કોપર આયન પહેલા હોય. યાદ કરો ગેલ્વેનિક કોષ.
અને આ કોપર આયન ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર ધાતુ બને છે. મેં તમને એવું સમજાવ્યું કે દ્રાવણમાં રહેલા કોપર આયનના પરમાણુઓ ધાતુ તરફ આકર્ષાય છે, સળિયા તરફ આકર્ષાય, ત્યાં ઇલેક્ટ્રોન લે અને ધાતુ બની અને અહીંયા જમા થાય છે. એટલે પટ્ટીનું વજન શું થાય? વધે. યાદ કરો. તો અહીંયા કેથોડ ઉપર રિડક્શન થાય. રિડક્શન થવું એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવા ભાઈ. એટલે આયન હોય ઇલેક્ટ્રોન સ્વીકારી ધાતુ બને. એનો મતલબ એવો છે કે કેથોડમાં ધન આયન પહેલા લખાય. એટલે દ્રાવણ વાળો જે ભાગ હોય ને મિત્રો, કારણ કે દ્રાવણમાંથી ધાતુ ઉપર જાય છે આયન, એટલે દ્રાવણમાં રહેલા ધન આયનો છે ને પહેલા લખવાનું. મતલબ દ્રાવણ પહેલા દેખાડવાનું અને પછી પટ્ટી દેખાડવાની. આખી વાત સમજાય તમને? એટલે ખાસ યાદ રાખજો કે એનોડ મીન્સ ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ગુમાવવું. એટલે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એવી સ્થિતિમાં મૂકો તો શું થાય? તો પટ્ટી પહેલા આવે, આયન પછી આવે. એટલે એમાં પટ્ટી પહેલા ધાતુ અને આયન દ્રાવણ પછી. એટલે આ અને આ એની વચ્ચે એક લાઈન આવે, મતલબ કે આ પટ્ટી છે આ દ્રાવણના સંપર્કમાં છે. બરાબર? પછી કેથોડમાં શું થાય? રિડક્શન થાય. એમાં દ્રાવણ પહેલા, કેમ તો કે દ્રાવણમાંથી આયનો છે ઇલેક્ટ્રોન સ્વીકારી ધાતુ બને છે અને એની પર ભેગી થાય. એટલે આયન પહેલા દેખાડવાનું, કેમ તો કે આયનમાંથી ધાતુ બને છે. એટલે આયન પહેલા અને ધાતુ પછી. સમજાયું? આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. એને રિડક્શન હું એમ કહ્યું કે એનોડને ઓક્સિડેશનના સ્વરૂપમાં દર્શાવવાનું અને કેથોડને રિડક્શનના સ્વરૂપમાં દર્શાવવાનું, એવું તમારી સામે હું બોલી શકું મિત્રો. તો આ રિડક્શનના સ્વરૂપમાં. બીજી એક અગત્યની વાત કે એનોડ છે એ ઋણધ્રુવ છે. એટલે અહીંયા શરૂઆતમાં અહીંયા નેગેટિવ, આ ઝીંક ઉપર નથી હો, અહીંયા આ સાઈડમાં ઋણ દેખાડવાનો અને આ કેથોડ ધન હોય એટલે અહીંયા ધન દેખાડવાનું. ધન અને ઋણનો સંકેત આપણે આ રીતે દેખાડીએ. તો આ તમે યાદ રાખજો કે આ તમે જે દેખાડ્યું છે એ પૂર્ણ કોષનું સાંકેતિક સ્વરૂપ દેખાડ્યું છે. પૂર્ણ કોષનું સાંકેતિક. એટલે ખાસ યાદ રાખજો, એનોડ પછી કેથોડ, બે વચ્ચે ક્ષાર થતું એટલે બે વચ્ચે બે લાઈન. એનોડને ઓક્સિડેશન સ્વરૂપમાં, કેથોડને રિડક્શન સ્વરૂપમાં ભૂલાવવું ન જોઈએ. બરાબર? કારણ કે આ જ આપણા માટે સૌથી અગત્યનું હાર્ડ પોઈન્ટ છે. આ જ આપણા માટે સૌથી અગત્યનું, કારણ કે સાંકેતિક સ્વરૂપ નહીં સમજાય મિત્રો તો હું એવું માનું છું કે કંઈ નહીં સમજાય, કંઈ નહીં. ઓકે, હાલો હવે એક બે ઉદાહરણ આપણે બીજા પણ લઈએ જેથી તમને આનો વધુ પ્રેક્ટિસ થઈ જાય, વધુ ખ્યાલ આવે. હું એક ઉદાહરણ બીજું લઈને સમજાવું. બરાબર? હું આ વખતે બે અર્ધકોષને અલગ દેખાડું છું. કોપર +2 નું દ્રાવણ છે. હા, હું એ તમને કહી દઉં કે આ એનોડ તરીકે વર્તે છે. પછી જો કે તમને ખબર પડી જાય કોણ એનોડ ને કોણ કેથોડ. પોટેન્શિયલ જ્યારે આવશે ને આગળ, જ્યારે થિયરી જેમ જેમ સમજાવતો જઈશ ને એમ તમે કહી શકશો કે આ એનોડ જ હોય, આ કેથોડ હોય. પણ અત્યારે હું કહી દઉં, હાલો આ એનોડ છે અને કેથોડ તરીકે હું લઉં છું Ag સોલિડ અને Ag+. હા, આનો વીજભાર એક જ હોય. યાદ રાખજો, બધા ઘણા ભૂલી જાય. બે અર્ધકોષને અલગ દેખાડીએ, આ એનોડ અર્ધકોષ છે, આ કેથોડ અલગ દેખાડીએ ત્યારે ધાતુ પહેલા દ્રાવણ પછી એનોડમાં એવી રીતે હોય, કેથોડમાં એવી રીતે હોય. કારણ કે આપણે તો અત્યારે અલગ દેખાડ્યો છે. એનોડનું ઓક્સિડેશન અને કેથોડનું રિડક્શન એ બધું ક્યારે થાય? બે ભેગા થાય ત્યારે. એટલે અત્યારે તેનું સાંકેતિક સ્વરૂપ બેનું સેમ જ હોય. ધાતુ પહેલા, દ્રાવણ પછી, એટલે આયન પછી. કારણ કે દ્રાવણમાં કોણ હોય? આયન. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ એક ભૂલતા નહીં. ઓકે, આ શું છે મિત્રો? આ શું છે? એનોડ છે. બરાબર ને? જ્યાં એનું શું થતું હશે? ઓક્સિડેશન. અને આ કેથોડ છે જ્યાં શું થતું હશે? હવે મિત્રો મારે આને સાંકેતિક સ્વરૂપ એટલે કે પૂર્ણ કોષ, આ અર્ધકોષ છે, આ બીજો અર્ધકોષ છે. હવે મારે જ્યારે પૂર્ણ કોષ તરીકે એને દેખાડવો હોય ત્યારે હું શું કરીશ? બોલો. પૂર્ણ કોષ તરીકે મારે દેખાડવો હોય તો હું શું કરું? તો કે પૂર્ણ કોષ તરીકે દેખાડવો હોય તો એનોડને પહેલા લખવાનો છે અને એનોડને કયા સ્વરૂપમાં લખવાનો છે? ઓક્સિડેશન સ્વરૂપમાં. ઓક્સિડેશન સ્વરૂપમાં એટલે ધાતુ પહેલા, આયન પછી. શું કામ? તો કે ધાતુમાંથી આયન બને એટલે તો ઓક્સિડેશન થયું. બરાબર ને? હું આ કોષ પ્રક્રિયા તમારી સામે લખતો જવાબ.
એનોડમાં કઈ પ્રક્રિયા થાય તો યાદ રાખજો ઝિંક છે ને કોપર કરતા ઝિંક સક્રિય એટલે કોપર છે ને ઝિંકની સાપેક્ષમાં કેવો હતો નિષ્ક્રિય પણ સિલ્વરની સાપેક્ષમાં કેવો નીકળ્યો સક્રિય કારણ કે જો સિલ્વર કેથોડને એનોડ તરીકે કોપર લીધો અહીંયા એનોડ છે એ કોપર છે કેમ તો કે એની સાથે જે પેર લીધી ને એના કરતા કોપર સક્રિય છે એટલે સક્રિય હોય એટલે સીધી વાત છે કે એને આપણે એનોડ તરીકે લઈએ એટલે આ બધી વાત તમારે પકડવાની છે હાલો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય તો કે એનોડ ઉપર જે ધાતુ છે એનોડ ઉપર શું થાય યાદ છે ને કે પરમાણુ છે એ દ્રાવણમાં આવે પણ કઈ રીતે તો કે આયન બને એટલે શું કરે ઇલેક્ટ્રોન રિલીઝ કરે જેને આપણે ઓક્સિડેશન કહીએ છીએ આ એનોડ ઉપરની પ્રક્રિયા છે કેથોડ છે એનોડ તરીકે છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે હવે વાત કરીએ કેથોડ કોપર એનોડ તરીકે છે એટલે ઓક્સિડેશન થાય એ ઓક્સિડેશન થવું મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવા એટલે ધાતુમાંથી આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે હવે વાત કરીએ કેથોડની તો કેથોડમાં શું થાય તો કે એમાં સિલ્વર છે આયન સ્વરૂપે છે મિત્રો સિલ્વર આયન સ્વરૂપે છે મિત્રો અને આ સિલ્વર આયન છે ને એ ઇલેક્ટ્રોન સ્વીકારી એટલે કે રિડક્શન પામી અને ધાતુ બને છે એટલે અહીંયા હું રિડક્શન બરાબર આવી રીતે આ એનોડ અર્ધ પ્રક્રિયા આ કેથોડની અર્ધ પ્રક્રિયા બે અર્ધ પ્રક્રિયાઓ છે કારણ કે ખાલી ઓક્સિડેશન ક્યાંય શક્ય નથી સાંભળી કોઈ એમ કે બે પરમાણુ હતા ને વધુ એ મેં ઉલાડીને નાખી દીધા ઘા કરી દીધો એમ ન કોઈક લેવા વાળો સામે હોય તો એટલે પૂર્ણ પ્રક્રિયા ત્યારે જ થાય કે આપવાની લેવાની બે ક્રિયા થાય તો આ અર્ધ પ્રક્રિયા છે આ અર્ધ પ્રક્રિયા છે બરાબર હવે આ તમને મેં સમજાવ્યું હવે આને આધારે હું ક્વેશ્ચન સમજાવું જો એનોડ કોપર એનોડ છે એટલે એ ધાતુમાંથી આયન બનશે એટલે પહેલા ધાતુ પછી આયન સમજાયું હવે ક્ષાર ક્ષેત્ર માટેના આપણે બે લાઈન દોરી હવે કેથોડ કોણ હોય તો કે સિલ્વર છે કેથોડ છે બરાબર ને એનોડ પહેલા પછી કેથોડ હાલો કેથોડમાં આયન માંથી ધાતુ બને છે આયન છે ઇલેક્ટ્રોન સ્વીકારે પછી ધાતુ બને એટલે એમાં આયન પહેલા લખવાનું એમાં આયન પહેલા લખવાનું અને ધાતુ છેલ્લે લખવાનું સમજાયું તમને અને આ એનોડ ઋણ અને કેથોડ ધન તો આવી રીતે મિત્રો આપણે લખવું પડે બરાબર હવે તમે જુઓ આ બેનો સરવાળો કરો આ બે અર્ધ કોષ પ્રક્રિયા થાય કુલ કોષ પ્રક્રિયા શું થાય કુલ કોષ પ્રક્રિયા કરશો ત્યારે તમને એક મોટો પ્રશ્ન થાય કે એનોડની અને કેથોડની બેનો સરવાળો કરી ત્યારે મોટો પ્રશ્ન એ થાય કે એનોડમાં તો બે ઇલેક્ટ્રોન મુક્ત થયા તો અહીંયા કેમ એક જ સ્વીકાર્યો તો એ ક્યાં ગયો તો યાદ રાખજો આ સમીકરણને આપણે આખાને બે વડે ગુણવાનું છે મતલબ કે સિલ્વર છે ને એક નહીં કેટલા સિલ્વર લે બે કારણ કે જેટલા ગુમાવે એટલા મેળવવા જોઈએ એટલે બે લેવા પડશે સમીકરણ સંતુલિત કરો હવે તમે જ્યારે આને લખશો કુલ પ્રક્રિયા લખશો ત્યારે આ ઇલેક્ટ્રોન ગયા આ એરાની ડાબી સાઈડ જમણી સાઈડ કેમ તો આનો અર્થ એવો થયો કે હવે કોપરે ગુમાવેલા ઇલેક્ટ્રોન સિલ્વરે સ્વીકાર્યા એટલે આ કોપર ધાતુ હતી બરાબર અને સિલ્વર આયન હતું હવે જે આયન ધાતુ હતી એ આયન બની મતલબ એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને જે આયન હતો એ ધાતુ બની મતલબ એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા આવી ગયું તો આ રીતે આ કુલ કોષ પ્રક્રિયા કહેવાય કુલ કોષ પ્રક્રિયા હવે તમને એક મોટો પ્રશ્ન થાય અને 100% થવો જોઈએ અને એનું અત્યારે હું તમને રીઝન અને ખાસ કરીને એનું એક સોલ્યુશન આપું છું તમને એવો પ્રશ્ન થાય છે એનોડમાં બે ઇલેક્ટ્રોન મુક્ત થાય કેથોડમાં એક જ ઇલેક્ટ્રોન સ્વીકારવાનો હતો એટલે બે મુક્ત સ્વીકારવા માટે આપણે આખા સમીકરણને બે વડે ગુણ્યું તો અહીં તમે સિલ્વરના બે આયનો લીધા તો સાહેબ અહીંયા બે લેવા પડે અહીંયા કેમ બે તમે સંકેતમાં ન દેખાડ્યા મિત્રો આ પ્રમાણિત કોષ છે પ્રમાણિત કોષની સાંદ્રતા 1 મોલર ફિક્સ છે એટલે અહીંયા જે તમે દેખાડો છો એવું અહીંયા સંકેતમાં દેખાડવાની જરૂર નથી આ એક ખાસ તમે ધ્યાનમાં રાખજો તો આ વાત હતી કેવી રીતે આપણે દર્શાવવું બરાબર એનું સાંકેતિક સ્વરૂપ કઈ રીતે આપવું એ મેં તમને વાત કરી બરાબર પછી બીજા ધન આયન અને ઋણ આયન એ આવશે પછી તો હું સમજાવીશ પણ આ એક સામાન્ય પ્રાઇમરી ખ્યાલ આપવાનો તમને ઓકે વિદ્યાર્થી મિત્રો હાલો તો આજના દિવસનું આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ હું આવતા લેક્ચરમાં આના આ જ ટોપિકમાં આની આ જ વાતમાં થોડો આગળ વધવાનો છું
શું? તો કે મેં તમને એ સમજાવ્યું કે બે ધ્રુવો વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, એક સાઈડ ઇલેક્ટ્રોન વધે એક સાઈડ ઘટે, તો એ વિસ્થિતિમાનના તફાવતને આપણે કેમિસ્ટ્રીમાં પોટેન્શિયલ કહીએ છીએ. તો આ વિદ્યુત પોટેન્શિયલ કેમ માપવું, કોઈ પણ બેટરી કેટલું કાર્ય કરતી હશે એ કેમ માપવું, એ વિષય મારે તમને આગળ સમજાવવાનું છે, બરાબર? તો એની વાત આપણે આગળ કરીશું. આજના હોમવર્કમાં આજે આવ્યું છે એ તમારે આની અંદરથી સાથે સાથે લખતા જજો. આ જ 2 વાર લખવાનું છે, એટલે લખતા જજો. અને પ્રશ્ન જે છે એલટી, આજની એલટી બહુ મોટી છે. વિદ્યુત રાસાયણિક કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી અને સમજાવો, એટલે બધું તમારે કહેવાનું